હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12, બરાબર ને, નામાના મૂળ તત્વો એટલે એકાઉન્ટ્સ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ઓકે. અને વોટ્સઅપ ગ્રુપમાં બી જોડાઈ જાઓ, એની લિંક આપેલી જ છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ. ઓકે, વિભાગે જોઈએ આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની કેટલી પદ્ધતિઓ છે? તો 3 આન્સર આવશે, બરાબર. ઓકે, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં નોંધાયેલ દેવાદારો 24,500 ને, ઓકે. તો જવાબ એમાં આવશે ઓપ્શન સી 22,000. ભાગીદારી પેઢીમાં વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો આન્સર આવશે વિસર્જન ખર્ચ, બરાબર. નંબર 4માં વિસર્જનની વિધિને અનુસરવા કેટલા ખાતા ખોલવામાં આવે છે? તો ઓપ્શન છે બી 2. ઓકે, દ્રશ્ય મિલકતની ઉપજની સૂચના ના હોય તો કઈ કિંમત ધ્યાનમાં લેવાય? તો ચોપડે કિંમત. કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શિડ્યુલ, બરાબર. તો આમાં આન્સર આવશે વાર્ષિક 10% દરે, બરાબર. કંપનીને શેરના જાહેર ભરણમાં માટે કોની સંમતિ લેવી પડે છે? તો સેબી, બરાબર. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? તો અનામત મૂડી. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય છે? તો 7, બરાબર. કંપની તેના શેરની મૂડી કિંમતના વધુમાં વધુ કેટલા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે? તો કોઈ મર્યાદા નહીં છે. ડિબેન્ચર ખાલી જગ્યા ટકા વટવાથી બહાર પાડી શકાય? તો મૂડી નફો, અહીંયા આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ, બરાબર ને. ડિબેન્ચર પ્રીમિયમની બહાર પાડતા મળેલ પ્રીમિયમને શું કહેવાય છે? મૂડી નફો, બરાબર. નેક્સ્ટ આમાં શું જોઈએ આપણે, બરાબર ને. પ્રશ્ન નંબર 13, કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા નક્કી કરે તે પહેલાં કંપનીને બહાર પાડેલા કુલ દર્શિત કિંમતની રકમના 100% ડિબેન્ચર. શું આવશે? 100% ડિબેન્ચર. ઓકે, નેક્સ્ટ જોઈએ. કંપનીની નફામાં ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરેલ તે પહેલાં કંપની તેને બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમત, તો શું આવે? 15%. કંપની ધારા 2013 મુજબ કોઈપણ કંપની કેટલા વર્ષ સુધી વધુ મુદ્રા ડિબેન્ચર બહાર પાડી શકે? તો 15 વર્ષ. ઓકે, વિભાગ બી જોઈએ, બરાબર. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નીચેનામાંથી કયો નિકાલ કેવી રીતે કરશો? ઓકે, તો નફા નુકસાન ખાતું ઉધાર બાકી, બરાબર ને. તો એમાં શું આવશે? નફા નુકસાન ખાતું ડૉક્ટર ભાગીદારીના મૂડી ખાતામાં, બરાબર. ને એમાં છે અનામત ભંડોળ. શું આવશે? અનામત હેઠળ ખાતું ડૉક્ટર ભાગીદારનું મૂડી ખાતું. અને પ્રોવિડન્ટ ફંડ ખાતું ડૉક્ટર બેંક ખાતું, બરાબર. હવે તફાવત લખવાનું છે આ બેના વચ્ચે, ભાગીદારી વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારીનું વિસર્જન, જૂની ભાગીદારીનો અંત, પછી વ્યવસાય શું ચાલુ રહી શકે અને ખાતા બંધ થતા નથી. જ્યારે પેઢીનું વિસર્જનમાં શું આવશે? તો એનો અર્થ છે સમગ્ર પેઢી બંધ, વ્યવસાય બંધ થઈ જાય છે અને બધા ખાતા બંધ, બરાબર ને. પછી અહીંયા આપેલું છે અદાલત કેવા સંજોગમાં પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે? તો ભાગીદારી દિવાલિયા થાય, પછી કાયમી અશક્ત બને, ભાગીદારોમાં ગંભીર મતભેદ, વ્યવસાય ગેરકાયદેસર બને, ન્યાયસંગત કારણો હોય, બરાબર ને. હવે વિધાન ખરા છે કે ખોટા તે જોવાનું છે. તો આ વિધાન ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે અદાલત હસ્તક્ષેપ કરી શકે નહીં. આ ખોટું છે, હસ્તક્ષેપ કરી શકે છે, બરાબર ને. વિસર્જન સમયે ગાલખાત પરતની નોંધ કરવાની જરૂર, બરાબર ને, જરૂર છે, આ કરવું છે. ભાગીદારીના પત્નીના
સ્ત્રીધનમાંથી લીધેલ લોન ત્રાહિત પક્ષના દેવ સાથે ચૂકવાય છે. તો આ પણ ખરું છે, બરાબર ને. ઓકે મિત્રો, આ બધા દાખલા કરવાનું છે તમારે. 8મું લખ જોઈએ. તફાવત લખવાનું છે અહીંયા. તફાવત લખો શેર અને ડિબેન્ચર. તો શેર શું છે? એક મૂડીનું સ્વરૂપ છે, નફા પર આધારિત વ્યાજ મળે છે અને માલિકી આપે છે, બરાબર ને. જ્યારે ડિબેન્ચર સ્વરૂપ દેવનું છે, વ્યાજ નિશ્ચિત છે, બરાબર ને, અને આપતું નથી. પછી આપણે જોડકા જોડવાનું છે. જામીનગીરી, બરાબર ને, એમાં શું આવશે? ઇક્વિટી દેવ બાજુ આવશે. ડિબેન્ચર બહાર આન્સર આવશે મિલકત બાજુ. ડિબેન્ચર આવશે અહીંયા, બરાબર ને, દેવ બાજુ. ઓકે મિત્રો, ભૂલ થઈ ગઈ છે. આમાં આવશે ઇક્વિટી દેવ બાજુ, અનામત એને વધારવામાં આવશે આ. ઓકે, અને ડિબેન્ચર પડતામાં આવશે મિલકત અને આમાં આવશે. ઓકે, પછી આમાં છે કે ડિબેન્ચર પરત કરવા માટેની રીતો જણાવો. તો એક્સ મુશત ચૂકવણી, હપ્તાવાર ચૂકવણી, લોટરી પદ્ધતિ, રૂપાંતર દ્વારા અને બજારમાંથી ખરીદી કરતી. ઓકે મિત્રો, આમાં તમે જોડકા પણ જોઈ લીધા હશે, બરાબર ને. આમાં આવશે આ, આમાં આવશે આ અને આમાં આવશે આ. તો આમાં આપણે જોઈએ ડિબેન્ચર પરત કરવા માટેની રીતો જણાવો. તો કેવી રીતે? તો એક્સ મુશત ચૂકવણી, હપ્તાવાર ચૂકવણી, લોટરી પદ્ધતિ, રૂપાંતર દ્વારા બજારમાંથી ખરીદી. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા બધા જ વિડીયો માટે ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ.